જય માતાજી મિત્રો, આજના જીએસ બ્લોગ વિડીયોમાં તમારું સ્વાગત છે. તો મિત્રો વાગ્યા 8 અને આપણે બ્લોગ સ્ટાર્ટ કરી નાખ્યો હો. અને આ બાજુ આપણા કલર મારવાનો હતો, તે પણ આપણે કલર પણ મારી દીધો હો. અને આ બાજુ મારવાનો બાકી છે, એ હવે હોત છે, કલર વાગશે નહીં. અને ચા બનાવવાની ચા બનાવી દીધી છે. અને થોડું મોડું આપણો જુઓ કાઉન્ટ અને કલરે પણ થઈ ગયો હો. અલગ ઘણી ટી સ્ટોલ. અને આ બાજુ અમારા જીગાભાઈ, તો જીગાભાઈની મુલાકાત કરીએ. શું કહો જીગાભાઈ? જય માતાજી. બસ મજા મજા. 29 તારીખથી મોડી ને બીજી તારીખ સુધી ગરમી બહુ રહે. 45-55 આશરો. એટલે બહુ ધ્યાન રાખજો અને સાચવજો, બરાબર? ઠંડુ પીએ જવાનું. હા, ઠંડુ પીવી કરવાનું. હા, ચા ઠંડી બરફ પાણી કરીને ચા બનાવી. હા, અને આ બાજુ કારીગર અમારા. હા, કાઉન્ટરનો કલર બનાવ કરી દીધો ચકાચક. ઓ કાઉન્ટરનો કલર કરવો પડે. મજા નથી, કલર મારી દઉં ને. કલર મારીને તૈયાર કરી નાખ્યું. હા હા, કાટ ના આવે. અને આ બાજુ કારીગર આપણા માલ સામાન બહાર કાઢી રહ્યા. પહેલી ડીશો બહાર કાઢી, હવે કાઢશી કઢાઈ. તો કાલે બહાર નીકળ્યા. અને જો આપણે જીતુભાઈ જોઈએ, જીતુભાઈ શું કરી? કઢી બનાવો, ખમણ બનાવો. જો કઢી ખમણ બનાવી, તો આપણે જીતુભાઈ કઢી ખમણ બનાવી. તમે નજર કરતા રહેજો, હું તરત આવું જ છું. તો આપણા જીતુભાઈ ખમણ અને કઢીની તૈયારી કરી રહ્યા. તો આપણે જીએસી વાળા જોડે. તો હવે જીતુભાઈ શું કરીએ તમને બતાવી દો, તો તમે જોઈ લો. એ આ બાજુ હો ચંપકલાલ, શું શું કરો? ખમણની તૈયારી કરી નાખી. બનાવીને મળ્યું ખમણ. તો આ બાજુ ખમણ બનાવીને મળ્યું. તો તમને બતાવી દઉં, તો તમે જોઈ લો. આ બાજુ અમને આજે 2 થાળ બનાવ્યા. બીજા થાળનો ઓર્ડર છે, પણ એ મોડા બનાવશે. અત્યારે 2 થાળ બનાવીને તૈયાર કરીને મિલ લીધા છે. અને આ બાજુ વઘાર મળ્યો કમ્પ્લેટ. અને આ બાજુ કઢી બનાવી દીધી. હા, અને આ મશીન છે. આ મશીનમાં ખમણના થાળ જેટલા મિલવા હોય એટલા મિલાઈ છે. તો હજી 2 થાળ મિલાઈ, 2 થાળ મિલવાનો બાકી. તો મિત્રો આપણા બ્લોગમાં બન્યા રહેજો. તો આપણે જેથી કરીને આપણે જેટલું બનશે એટલું આપણે બતાવીશું. તો મિત્રો ટિફિન આવી જશે. જો આ બાજુ શેક છે, ખાઈએ રે હો. અને આ બાજુ રોટલી હો, અને આ રે ખાઈ રહી. જો અને આ બાજુ સિંગર આવી જાય અમાર. ઇયરફોન કોનમાં ભરાયેલું હ, અને ગાવાનું ચાલુ હ. શિખર ગમમાં આવી જાય. ખૂબ ગો ચમ ગાતા નહીં, હાલ તો ગાતા હતા, બંધ થઈ ગયા. ચાલુ રાખો ગાવાનું. ચમ બંકર નાખ્યું. બીજા ભાઈબંધો આવી લારી લઈને, એટલે કીકી બીજી ટીમ આવી. જીવન ટીમ આવે છે. આ બાજુ એ ભંગાર લઈને આવી આવ્યો જો. અને અરે ઇવન ટીમનો પાણી પા ઊભા થઈ જાય. આ બાજુ આવશે. હા, એ હેડે હો. એ ઇવન ટીમ આવી. હા, એ ટીમ ઇવન. અને આ બાજુ ભોલાભાઈ બેઠા અમારે. તો મિત્રો આપણે જમવાનું હતું, તો આપણે જમી લીધું. જમવામાં હતું કોબીની સબ્જી અને ઘઉંની રોટલી અને સાથે ડુંગળીની મરચાં આપણે લાગ ખાવાથી. તો મિત્રો આપણે આ બ્લોગમાં બનાવી રહીશું. તો પછી આપણે મળીએ. બરાબર તો ભાઈ તમે કરશો કહો, તમે આવજો કોનો નામ સરપંચ તું મોદી ના હાલે. જે હોય ના હાલવાનું. મોદી ચો હાલવાનું. હા, જેની સત્તા ચાલે એના વોટ ઉપાડી રાખજો. બીજું ઉપાડી પડી શું કરશો? સરપંચ તો શું કરશે તમે કોણ? અગિયાર જો આવ્યો ફોન આવ્યો. શું આવ્યો?
મોબાઈલ દુકાની ઓહો એના એનો સરપંચ આપણે લાલાલાય આપણે મોડા આપવાના 4-5 વાગે આ પૈસા નહીં તો ભાઈ 5 વાગે આપવાના અને આપણે વિડીયો કોલ કરો એક જણના પાસે પૈસા માગું કે તારું ફોન કરતા હું તારા પૈસા આપજે તારા પાસે હો તો કઈ જાણતા વિડીયો કોલ કરે તાર વાત કરવાની હો જોન પૈસા આપજે ને કે હું રોજ જે પારિજાત સોસાયટીમાં સાયકલ લઉં કોણ આવ્યું એક નોકરી કરે મેલેરિયા ખાતા હું તો બધા સપરાવને હું બેઠો ચાલો સરપંચ ભાઈ ફોન કરવાનો સરપંચ બોલશી ઠાકોર ના આદિવાસી આદિવાસી ઠાકોર થી બિલે ગયું ઠાકોરજી આમે જીવાતા નહીં ઠાકોર તો જોવા તો કાંઈ વોટિંગ કરવા જવાનું ટાઈમ વોટિંગ તો ના ઓટો ઓટો ભાજપ નથી જાય ના બીજા લાવશે કોંગ્રેસના ભાજપમાં મારી ઘેર પાડું છું ભાજપમાં 48 ના કોંગ્રેસ વોટાડવા મરી જો તો ભાજપમાં આલો ને હા મરી મોદી ના આલે મરી જાય તો હાલે મરી જાય તો હાલે હું જો મણા ભવાય અમુક બીજાને બધાને મળાઈ દઉં નથી શકતા હા મુરી જો ગુડિયો નહીં બનાવી હવે હોય પેલો હોવા પણ ના હોય પેલો ખાકોડિયો રિક્ષા ચલાવતો રોજ જાડીઓ ઓહો ન હોય એક જ પેટે 2 કાચ ખોલ્યો હતો એ ખોડો તો હા પેલો જાડી જાડીઓ નતો પાછો ખોટો હતો એ વાપુ નો હતો હરચમ કાચ ખોડો તો એક જ કાચ ખોલ્યો હતો ને એક મારે એ તમારી કેમ કોઈ કારણથી કેમ નહીં એ આ પગે અપંગ હોય ને એના હાથમાં તાકાત ન મેં હોય. પંચા એને કીધું જેને વેણા થાપ પડે તમે ભૂખે તે કરતો આ સરપંચ થાપ પડ કેમ એંગે તાપો પડતી નહીં એ પંચા કરતો ખાલી હતો. કહેજો આ પંચાયત ખાલી કહેજો પૈસા પંચા કરતો હતો આ તો મને સાબાઈ છે લે વાત ઉપર ના એ તો નહીં મને કે- ખબર હે આ પેલા ભટકારા? ગોળીના હાથમાં તાકાત હોય. એ મેં કીધું કે સપો હટાડી હા. બીજું કાળ જ જોવાનું તારે શું જોવાનું? પછી હું મત પછી ફોન કાયો છો. કે મત ફોન કે કોઈને કહેવાય ના એવું કહેવાનું. પછી હું કાયો છું હા, બોલ. તો મિત્રો આપણે હોટલથી આવતા રહ્યા ઘેર અને આજે ગરમી પડતી હતી ફૂલ તો આટલી ગરમી હતી 42-43 ડિગ્રી ગરમી હતી તો આપણે કુલર ચાલુ કરી અને આપણે કુલરવાળા રૂમમાં જમવા માટે જઈ ગયા તો જોયું લો જમવામાં આપણી આઈટમ છે સેવ ટોમેટાની સબ્જી અને ઘઉંની રોટી અને ઠંડી છાશ તો મિત્રો આપણા બ્લોગમાં બને રહેજો તો પછી આપણે મળીએ આપણે આવતા રહ્યા ભગતભાઈના ઘેર અને ભગતભાઈ સાપરું પડતું કર્યું છે એમ ટૂંકું સાપરું પડતું કર્યું ભાઈ નવું બનાવવાનું આ પૂરા આપણા દેખી તો સાપરું નવું બનાવવાનું તો તમે જોયું લો કોઈ દેખાતું જ નહીં આ કોરે મોરે તોડી નાખી રહ્યો આ ચમ પડતું કર્યું પંખો ચાલુ કરે પંખો 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 ચાલુ નહીં કરવાનો તો ચાલો ઊંઘવાના પંખા વગર હા એમને સારી ઊંઘ આવે આવશે ઊંઘ એમને તો હવે એના બાજુમાં બનાવે છે ઘર અને આ બાજુ એ બનાવવાના છે બંને એટલે તોડી નાખ્યું બધું આ ભગતભાઈ આવી ગયા જો ભગતભાઈને બતાવી દઉં હા આવું કર્યું તમે ભાઈ પંખો ચાલુ કરવો હતો હું તો આવી નિપટાઈ જેમ કોઈ ઘેર જવાનું જૂના જમાનામાં હતા ને હા. જૂનાવાળા એના લાવવાના એ લઈ જાય માણા દીઠ આવી જાય ને એક માણા ને એક બેઠા બેઠા રાયરો ખાય ને. બરાબર તાપે પડવા માંડ્યો ને બધું બંધ કરી દીધું આજાજી શું કરવાનું કહો તાપ વગરનો તો આપણા બાજુ માહીજી આવી જાય શું કહો માહીજી શું જોવા આવ્યા તમે કહો હે હું જોવા નહીં અમુક મારે કોમ થી આવ્યો શું કામ થયા આપણે સિંધુભાઈ નહીં આજે છે કડિયા ગોતવા આવ્યો હા કડિયા ગોતવા તમે અત્યારે શું કામ કડિયાનું કોમ અત્યારે અત્યારે આપણે ગોડો ભાઈ જઈ તો છે ને તે. શું આગળ તો ઓટો જ મારો આ રાતના આવી તો હાલો ઓટો મારી આવો તમે હેડો આ પેલો ઉપરનો પંખો તો બંધ કર્યો હો અને હવે આ નેચરલનો પંખો લાવી દીધો હો ભગતભાઈ આ પંખો ચાલુ કરો શું થયું ચાલુ છે કે નથી આ બીજામાં ભણાવજો કે 2 કલાકમાં ભણાવો નહીં આવતો નહીં થતો
પણ સિલિપીનો ભાવ ભરાવ્યો સિલિપીનો ભરાવ બે ભેગું કરશે હા ટૂબનો ભેળું ચાલે આ છે ને દાદી હા મને શેડા કાઢીને પલક પડાવ હાલો લાઈટ ચાલુ જ છે કરો તો ઘર આ રહ્યું અમુક અમુક ગાડી ના કરશે કરજે શું કરી તો જ્યો કશું નહીં થતું ચાલુ કર આ રહ્યું ગાડી ના લાઈટ ચાલુ કરી મેળ અને પછી ડબ ભરાય અંદર હા હા એમાં વાયર ફિટ કરી દે નહીં કરું ડાયરેક્ટ પેલા ભરાઈને દબાઈ દે પેલા એ રે શેડા કાઢ બે ભેગા ના કાઢે ધામ ધામ છે બાબુ તો ચાલુ ભાઈ પૂરક બસ હા ચાલુ કરજે ફિટ થઈ ગયું કપાવ પંખા લોસા વાળો બંધ નહીં પંખો લોટાવે ને ત્યાં લાઈટ અને પેલું નહીં હોય હા આ નહીં આજે પેલું નહીં એટલે આ હાર્યું નહીં એ પંબાનું બહાર નહીં મારા બધું અંધારું અંધારું હું અંધારો બહાર અંધારો નતા પણ અહીં નહીં જતો વાર હાવ ને ચકડા ઈ કરે વાયર કટિંગ કર તો મિત્રો આપણા બ્લોગને આપણે લઈએ છીએ તો આપણા GS બ્લોગ ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબર કરજો તો આપણે કાલે મળશું નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધા મિત્રોને જય માતાજી જય બાબારી